તો ભાઈ હે ને સ્કૂલની અંદર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની હાથે છે ને જો નવા વૃક્ષનું ને રોપાણ ને એવું બધું આયોજન છે અત્યારે. આ બાજુ મોજેશ્વર મહાદેવ છે, આ બાજુ મોજ નદી, અને આ બાજુ મોજ ડેમ, અને આ બાજુ મોજે સીમાડો. આ છે ને અમારા ગામનું વોટર એટીએમ છે, પાણીનું એટીએમ. હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવશો? આજે જો કે બધા મજામાં જ હશે કે કાર્ય ઠાકરે વાવણી કરી દીધી છે, વરસાદ પાણી કરી દીધું છે, અને ગરમી બફારો થોડોક ઓછો થઈ ગયો છે, થોડુંક ટાઢું વાતાવરણ થઈ ગયું, એટલે બધા મજામાં જ હશે. અને આપણા આજના નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને શરૂ કરી છે આજનો એક નવો ધમાકેદાર વ્લોગ. અને આજે આપણે હું આ મારા જ ગામના પુલની નદી ઉપર છું. જે આપણે આ નદી મારા અનેક બ્લોગમાં ઘણી વખત તમે જોયું છે. અને આજે હું લઈને આવ્યો છું ખાસ છે, ખાકી જાળિયા છે, અને આ છે મારું રૂડું ગોકુળ જેવું મારું સેવંતરા. તમને છે ને હું આજે મારા આખા સેવંતરાની સફર કરાવવાનું છું. સેવંતરાની મતલબ જે મેન મુખ્ય છે સમાજ, મંદિર, આ તે બધું હું બતાવવાનું છું આખા વ્લોગની અંદર. તો ભાઈ ગામમાં એન્ટર થતાની સાથે સીધું ડાયરેક્ટ આપણે આવે છે શ્રી ભગવતી ખેત ઓજાર, જ્યાં એની દુકાનની અંદર છે ને આપણે ગમે ખેતીના ટોટલી સામગ્રી મળશે, ટોટલી ખેત ઓજાર પણ મળશે. તો એન્ટર થતાની સાથે સીધું ભગવતી ઓજાર. ભાઈ અમારા ગામનો મેન ચોક, જ્યાં સમાજ છે, સામે આ ફિલ્ટરનું રૂમ છે, ફિલ્ટર પાણી, અને સામે ગરબી મંડળનું રૂમ છે, પંચાયત ને આ બાજુ સ્કૂલ, આ બાજુ આ દુકાનો છે સામે બધી. અને આ જગ્યા છે ને ભાઈ એવડું પાર્કિંગ છે ને, કાંઈ લગ્ન હોય ને, જ્યાં સમાજે લગ્ન આ સમાજ છે, ગમે એટલી ગાડી ફોર વ્હીલ હોય ને તો પાર્કિંગની સગવડતા થઈ જાય. બહુ જબરદસ્ત જગ્યા છે અહીંયા. આપણે આહિર સમાજ સેવંતરા. આ છે ને અમારા ગામનું વોટર એટીએમ છે, પાણીનું એટીએમ. જે અહીંથી સિક્કો નાખી 22 લીટર જાય ડિસ્પ્લે છે, અને આપણે પાણી આવે, બિસ્લરી પાણી, ફિલ્ટર પાણી, આવી સગવડ છે ભાઈ જોરદાર. અને ખાલી 5 રૂપિયામાં 22 લીટર આવશે. જો હમણાં બતાવ્યા 17 લીટર થયું, 18 લીટર થયું, અને 22 લીટર થઈ ગયું, પૂરું થઈ ગયું. અહીં પાણી પણ બંધ થઈ ગયું. આ બાજુ મોજેશ્વર મહાદેવ છે, આ બાજુ મોજ નદી, અને આ બાજુ મોજ ડેમ, અને આ બાજુ મોજે સીમાડો, અને વચમાં જો મારું મોજીલું મારું સેવંતરા. ભાઈ હા સેવંતરા, હા. તો આ છે મારું સેવંતરા, મોજે સેવંતરા, મોજીલું સેવંતરા, મારું ગોકુળિયું સેવંતરા, અને બધા એક જ પરિવારની જેમ સપીને રહેનાર મારું સેવંતરા. હા સેવંતરા, હા. જો આ રામ મંદિર હતું. ભાઈ ગોકુળિયા જેવું ગામ હોજ. જે એકવાર વિઝિટ કરો, અમારા સેવંતરાના મહેમાન થાવ એકવાર. ભાઈ આ સમાજનો પાછળનો સીન. અહીંથી પણ એક એન્ટર ગેટ છે, એક આગળ છે. આ રોડ સીધો ખાકી જાળિયા સેવંતરા, અને ડાયરેક્ટ આ હોટલ, પાન માવાની દુકાનો, અહીંયા બસ સ્ટેન્ડ એકદમ હાઈવે ઉપર. આ ગૌશાળાનો ગેટ, અહીંથી ગાયું એન્ટર જાય. મોજેશ્વર મહાદેવ ગૌશાળા સેવંતરા, મારા ગામની ગૌશાળા. ભાઈ જો મારી માતાજી બેચ્યું ઊભ્યું છે, અને સામે જો સ્લેબ ભરેલી સગવડ જોરદાર. હો ભાઈ, વરસાદ હોય, તડકો હોય તો ત્યાં વહી જાય. પાણી પીવાનો અવેડો છે, અને બાજુમાં કોઈ બીમાર થઈ હોય ને તો જાને હળ કહેવાય, આ એની સારવાર થાય. તો ગૌશાળાએથી નીકળીને સામે દેખાય બસ સ્ટેન્ડ. આ રોડ છે આપણે આગળ નાની વાવડી સુપેડીથી ડાયરેક્ટ રાજકોટ. આ બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડથી સીધા રાજમાર્ગ એક્ઝેક્ટ સામે શ્રી પ્રભુ શ્રી રામજીનું મંદિર છે. સીધો આ રાજમાર્ગ. તો ગામની એકદમ મધ્યમાં આવેલું રામ મંદિર, એની એક્ઝેક્ટ સામે છે શ્રી મહાદેવ મંદિર, અને બાજુમાં શ્રી હનુમાનજી મહારાજ. અંદર પણ હનુમાનજી મહારાજ છે. રાધે કૃષ્ણ, જય મુરલીધર. એની બાજુમાં શ્રી રામ, લક્ષ્મણ ને જાનકી બિરાજમાન છે, અને એની એક્ઝેક્ટ સામે શ્રી રામદેવપીરજી મહારાજ, આ ગણપતિ દાદા. ઇલેક્ટ્રિક નગારું સામે. સવારે અને સાંજે 2 ટાઈમ આરતી થાય છે. તો
તો ભાઈ મારા રાંદલના દર્શન કરી સામે પીપળેશ્વર મહાદેવ છે ને સામે છે બાલ મંદિર, એની એકદમ પાછળ છે મોજ નદીનું જે બનાવેલું નાનકડું ચેક ડેમ છે ને એ ખળખળ વહેતું હોય ને તે ગામને 4 ચાંદ લગાડી દે. ઓ ભાઈ 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 ભાઈ. તો ગામને કાંઠે આવેલું જો આ ડેમ, આ મોજ નદી છે. મોજ નદીની અંદર આ ચેક ડેમ બનાવેલું છે. અત્યારે તો વરસાદ નથી, બાકી વરસાદ થાય એટલે આ ખળખળ નદી આખી વહેતી થઈ જાય ભાઈ. તો ભાઈ અમારા ગામની અંદર છે ને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે. આ ગામે ભાઈ ચોકે ચોકે જો આ રીતના કેમેરા લગાવેલા, આ પણ બહુ એક સારી બાબત કહેવાય ભાઈ. ભાઈ આ કચરાનું જોઈએ, આ ભીનો કચરો હે. જો બાજુ અમારા ગામની સગવડ, જો બાજુ હુકો કચરો, ઓલી બાજુ ભીનો કચરો. અમારા કુંજભાઈ ગામની સગવડ જોવો, વાહ ભાઈ વાહ. રામ કે ભાઈ હું હોટ લાવ્યો તો પછી મને યાદ આવ્યું, મગજમાં આવ્યું કે ભાઈ આજે નાના નાના બાળકોના પ્રવાસ ઉત્સવ છે આજે સ્કૂલે, જે બાલ મંદિરમાંથી બાલ વાટિકામાં આવે ને એના માટે જો આ બધાને હે ને બધાને શિક્ષકો તરફથી બધા તરફથી હે ને જો પાઠ પુસ્તકો કંપાસ ને પાટી ને એવું બધું વિતરણ કરવામાં આવે છે. અને એને જો અત્યારે દીપ પ્રાગટ્યનું હે ને દીપ પ્રગટાવે છે ને એવું આયોજન ચાલુ છે ભાઈ અત્યારે. તો ભાઈ હે ને સ્કૂલની અંદર ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની હાથે છે ને જો નવા વૃક્ષનું ને રોપાણ ઉછેર ને એવું બધું આયોજન છે અત્યારે. અને અમારા ગામના પ્રિન્સિપલ છે પૂંજાભાઈ, ભાઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ, એના હસ્તે છે ને જે નવા ઝાડનું આયોજન. અને ખરેખર તો હે ને ભાઈ બધાય આપણે ચોમાસા દરમિયાન મેં જે આગલા વ્લોગમાં કીધું એમ છે ને, ચોમાસું હોય તો મિત્રો એક વૃક્ષ તો ખરેખર બધાને વાવવું જ જોઈએ. જો આ નવું વૃક્ષ આપણે વાવી દીધું છે તો એના હસ્તકે છે ને મુહૂર્ત કર્યું છે આપણે પૂંજા સાહેબ, અમારા ગામની સ્કૂલના પ્રિન્સિપલ છે પ્રાથમિક શાળાના. વિમાનમાં કુદરતના વિરુદ્ધ વર્તન કરીને પોતાના જીવનને નુકસાન પહોંચાડે છે. આ સાથે તે વ્યસનની સાથે સાથે પોતાના જીવનને નુકસાન પહોંચાડે તેવી ખરાબ ટેવો તરફ ધકેલાઈ રહ્યો છે. તે વ્યસનના કારણે સંસ્કારી ખાનદાની કન્યા હોશિયાર બુદ્ધિશાળી ગણાય. તો ભાઈ આજના વ્લોગને આપણે અહીં આરામ દઈએ છીએ અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. બાકી જય મુરલીધર, રામ રામ ને સીતારામ. અને વરસાદ પોતપોતાના એરિયામાં કેવો છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને ફરી પાછા મળશું કાલે સાંજને 6 વાગે. ત્યાં સુધી સર્વને મારા રામ રામ ને સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય મા મોગલ.